નગર મહાનગરપાલિકાનું 2026-27નું બીજું બજેટ અમે આજ પ્રેઝન્ટ કર્યું માનનીય વહીવટદારશ્રીને. આ બજેટ ટોટલ 757.02 કરોડનું હતું. આ બજેટમાં અમારી રેવન્યુ આવક 136 કરોડ, કેપિટલની આવક અમારે અપેક્ષિત છે 402 કરોડ, રેવન્યુ એક્સપેન્ડિચર છે 138 કરોડ અને કેપિટલ ખર્ચો જે છે 484 કરોડ. આ બજેટમાં જે સરકારશ્રીનું વિકસિત ભારતનું સપનું છે 2047, આ વિઝનના ધ્યાને રાખીને શહેરમાં જે ભૌતિક અને સામાજિક માળખાકીય સુવિધાઓ કઈ તરીકે અમે સતત વિકસતી કરવાના છીએ એના માટે બ્લુપ્રિન્ટ છે. એના સાથે અર્બન ગ્રીનિંગ હોય કે ગ્રીન એનર્જીનો યુઝ હોય એમાં પણ અમે અંદર ઉમેરી લીધો છે. આ બજેટમાં ફક્ત જનતાનું જ નહીં પણ જે બાકી સારા એલિમેન્ટ છે એમાં ખાસ કરીને જળ હોય, જેના પાણીનું પીવાનું વિષય હોય, ડ્રેનેજનો વિષય હોય, સ્ટોર્મનો વિષય હોય, એ બધામાં સુદૃઢીકરણ કરવાનું અમે નક્કી કર્યું છે. અને એ સાથે આપણે કહેવા મને બહુ આનંદ થાય છે કે રોડ પ્રોજેક્ટ માટે 99 કરોડ, વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ માટે 75 કરોડ, આરોગ્યલક્ષી પ્રોજેક્ટ્સ એમાં ખાસ કરીને 2 યુપીએસસી અમે નવા બનાવશું અને ફાયર એમરજન્સી સર્વિસીસ જેમાં નવી એમ્બ્યુલન્સીસ અમે લઈશું એના માટે તકરીબન 20 કરોડ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ જેમાં શહેરની સાફ સફાઈ, વૈજ્ઞાનિક ઢબે કચરાનું નિવારણ, ડિસ્પોઝલ એના માટે 40 કરોડ, રખડતા ઢોર પશુ અંકુશ નિવારણ માટે 4 કરોડ, જાહેર મકાનો એમાં ખાસ કરીને નવી બિલ્ડિંગો, ક્વાર્ટરો એ બધાની એમાં અંતર્ભાવ થાય છે એમાં 23 કરોડ, બગીચા માટે નવા બગીચા અને મેન્ટેનન્સ જે છે એના માટે 7 કરોડ, ફ્યુચરિસ્ટિક શહેરી આયોજન માટે 57 કરોડ છે, અર્બન ફોરેસ્ટ ટ્રાન્સપોર્ટ માટે 7 કરોડ છે અને જે અલગ અલગ સ્પેશિયલ પ્રોજેક્ટ છે જે આપણે અત્યારે વિગતવાર વાત કરીએ એના માટે 118 કરોડ છે. એ પ્રકારે 450 કરોડનું જે ખાસ કરીને સ્પેશિયલ પ્રોજેક્ટ્સ અને કેપિટલ જે એક્સપેન્ડિચર છે અમે આ બજેટમાં શહેરજનો માટે મૂકી રહ્યા છીએ. આમાં ભોગાવો નદીમાં ક્યાંક જે છે એ ખરાબ પાણીનું જે એન્ટ્રી થાય છે એના માટે અમે નવી ટ્રંક લાઈન નાખવાનું અત્યારે આયોજન કરી દીધું છે. ઓકે.